નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ બેઠક મળી. ભારે હોબાળા અને વિવાદ વચ્ચે માત્ર 5 જ મિનિટમાં આ બેઠક પૂર્ણ થઈ, જેમાં કારોબારી સમિતિના ઠરાવોને બહાલી આપતા પ્રતિનિધિઓના વેતન ભથ્થા અને ટીપી સ્કીમ નંબર 8માં વિકાસના કામો અને જીએસઆરટીસી પાસેથી સિટી બસ સ્ટેન્ડની જગ્યા પરત લેવા સહિતના કુલ 5 મહત્વના મુદ્દાઓને ચર્ચા વિના જ મંજૂરી આપી દેવાઈ હતી. બીજી તરફ બેઠક દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યો મુદ્દે રજૂઆત કરવા જતા કોંગ્રેસના વિપક્ષી સભ્ય હાર્દિક ભટ્ટની વાત સાંભળવાનો મેયરે સાફ ઇનકાર કરી દીધો અને વિપક્ષનો આક્ષેપ છે કે રજૂઆત ચાલુ હતી ત્યારે જ મેયર ખુરશી છોડીને ચાલ્યા ગયા, જેના કારણે રોષે ભરાયેલા વિપક્ષી નેતાઓએ આખરે ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં જઈને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા. નગરપાલિકા જે રીતના ચાલતી હતી એના કરતા ખરાબ રીતે આ લોકો મહાનગરપાલિકા ચલાવે છે. માત્ર 1 મિનિટ કરતા ઓછી સેકન્ડોમાં બોર્ડ પૂરું કરી દીધું છે. મેયરશ્રી અને સભા સંચાલન કરનાર પ્રમુખશ્રી પણ કોઈ પણ પોતાના ઉપર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. મારો પ્રશ્ન એટલો જ છે કે આખું ગામ અત્યારે જ્યારે નડિયાદ ચારે બાજુ ખોદાઈ ગયું છે, કાંસનો મોટો પ્રશ્ન છે, લોકો ત્રાહિમામ છે, તો મારી ફરજ વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કે તમે પ્રજા માટે શું કામ કરો છો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ક્યાં વાપરો છો, એ પ્રજાને જાણવું હવે ખૂબ જરૂરી છે. ટીપી નંબર 8ની સ્કીમ કઈ રીતના આ લોકો પસાર કરશે, કઈ રીતના એની અંદર ડેવલપમેન્ટ કરશે, ટીપી 8 સ્કીમ કેટલા વર્ષોથી પડી રહી છે, કેટલા લોકોને અસર કરશે, જે લોકોના ઘરો તોડ્યા છે તે લોકોને કઈ રીતના ઘર આપશે, કશી જ ચર્ચા કરવામાં આવી નથી.